બોલો બધી તૈયારીઓ કરીને આવ્યા હો ને? અરે કમ્પ્લીટ તૈયારીઓ કરી. કાલે કશી ભૂલ ના થાય હો. અરે ના થાય કશી ભૂલ. એટલે બધું જે રીતે મેં કહ્યું હતું એ બધું કમ્પ્લીટ કરી દીધું ને? થોડું ઘણું રહ્યું છે યાદ આવે એટલે કરીએ. હડો ને એ તો તમને સમજાવતો, પણ તમારી રીતે હે ને તમારી રીતે તમારે બોલી નાખવું બરાબર? કશો વાંધો આગળ હો. એટલે ભૂલ નહીં થાય ને? ના થાય. હેડો આપણે લોકેશન ઉપર. દિલીપ છે. હા હવે જો કાલે તમને જે કહ્યું હતું એની તૈયારી બધી અત્યારે થઈ ગઈ છે ને? થઈ ગઈ. આજે ભૂલ નહીં આવે ને કશે? એવું તો થોડું ઘણું સારું પેલે થાય, પણ આજે થોડુંક સમજાય એટલે ખબર પડી જાય ને. એટલે પણ હું એમ કહું તમે પણ છે ને, મેં તમને બધું સમજાવતો તમે સમજણ ના રહેવું જોઈએ એમ કહું તો. પણ કાલે શું ખાધું એ યાદ મને નહીં રહેતું. તમને શીખડાય કેમ યાદ ભૂલ કરી મને કાલે નહીં યાદ રહેતું યાર. એટલે કાલે જે ખાધું હોય તમને યાદ ના યાદ ના રહે. તમે યાર કેવા માણસ છો યાર. બધી ફરી વાત કરો મને ખોટું લાગ્યું. એવું બધું યાદ રાખવાની જરૂર જ નહીં. તમે ખાતા હોય ને એ વસ્તુ યાદ રહે. એ ખાતા પોતે યાદ ના. હોશિયાર માણસ જ કહેવાય ને. જો આપણો હવે હું એવું તમને કહેવા માંગુ કે આપણે આજે છે ને કોમેન્ટ જે આવી હતી ને કે ભાઈ તમે પિક્ચર ઉપર સ્ટોરી બનાવો, આપણે એકદમ અત્યારે સ્ટોરી તો ના બની જાય. સમજો પહેલાં તો આપણે એની પ્રેક્ટિસ કરવી પડે બરાબર? એટલે આજે આપણે દરેકને જુદા જુદા ડાયલોગની પ્રેક્ટિસ કરાવીએ. એવું કરે બરાબર? ચાલશે ને? પછી આજે ડાયલોગની પ્રેક્ટિસ કરી દઈએ, પછી કાલે આપણે વિડીયો બનાવી દઈએ. ચાલશે ને? કરા બરાબર ને? એમાં તું ડાયલોગ બોલી શકીશ ને? બોલી શકાય ને? હવે દહેલા તારાથી બોલી ને? દિલીપજી તો મારે કેવું જ નહીં પડે, કારણ કે એ તો પેલા ડાયલોગોના ભરેલા જ છે એમ. બરાબર? બોલ દિલીપજી, બીજું તમે શું કહેવા માંગો? ના બસ એક તે શીખડાવવાનું, એક તે તમારે ડાયલોગ બોલવાના કઈ રીતના બોલે કહી દો. કાલની વિડીયો ઉપડી કાલની તો જોરદાર હેડા છે બધા. જોયું જ નહીં? જોરદાર કાલે તો હેડા છે. આપણે બેસી તો બેહવું છે? બેહવું પડશે. સારું થાકી ગયા કેટલું ખેતરો એવું નહીં દિલીપજી, બે રહીશું તો આપણે ટાઈમ નહીં એમ કહું તમને. હા તો હેડો આપણે ચાલુ કરીએ ડાયલોગ બાઈ. એવું કરીએ એક બોલાને ઉભા કરીને ડાયલોગ બોલાવીએ. હું બોલાવું એટલે પછી એક જણ ઉભો થઈ જશે બરાબર? એ રીતનું ડાયલોગ. અને તમે ભાઈ છોકરા બીજા તમે હે ને હમણાં તમે પેલી બાજુ ગઈ જાઓ બરાબર? હવે મારે જોડે છે ને આજે આ રાખવું પડશે. ઉભા કરવાના, જેટલા ડાયલોગ આવડે એટલા બોલાવવા. હા આજે મારે જોડે રાખવું પડશે એવું લાગે મને. બરાબર? જો પહેલો દિલીપ છે આપણે હું પહેલું એવું વિચારું કે પહેલો કટ તમારો લઈએ એમ. હા પેલા છોકરાનો ભૂલ પડે ખબર પડે એવું કરું એ બોલે તો અમને તો આવડે છે એટલે મારે ચિંતા નહીં કરવા. અમને શીખડાવો તો તમારું જોઈને અમે શીખીએ ને એમ. હું શું કહું પેલી કહેવત તમે સાંભળી છે ગયડા કે ગયડા ગાડા વારે એમ? એ સાચી વાત. પણ આ પેલા છોકરા શીખડાવો પડે. પાછા કોક કે હારા મોટા થઈને તમે પેલા જાઓ, શરમ ના આવે એવું કે કોઈ છોકરો મોકલો આગળ હું કહું જો પર તારે કોણ ડાયલોગ બોલવા ખબર છે? કોનો? મને શું ખબર? હું કહું તો ખબર પડશે. એક પિક્ચર ગુજરાતી નહીં જોયા તો કેમ જોયું? યાદ નહીં રહ્યું. કયું જોયું હતું? નરેશ કનુડિયાનું. નરેશ કનુડિયાનું ડાયલોગ તો એક યાદ છે? યાદ કર ને એમ. યાદ કહું તો સારું, તું જાતે બોલું તો સારું. એમ મારે કેવા કરતો જાતે બોલું તો સારું. કાકા મને એકે ડાયલોગ યાદ નહીં. એક કઈ નહીં યાદ? ના તમે શીખવાડો ને. લે હું મારે શીખવાડવું પડશે પાછું તને એવું? હા સર 2-3 વાર થયો ટોકિંગ રીતે એટલે. હા એ તો ગુજરાતી પિક્ચર તો પેલા 2-3 વાર પેલા ચાલતો, અત્યારે બહુ ચાલતો નહીં બરાબર? હવે તને શું કહું કે હું તને ડાયલોગ કહી દઉં. કયો ડાયલોગ? કે દેવાયત આ એ જ કરડાની જોડ છે કે જેની માટે તારો પતિ મારી સાથે ધીંગાણે ચડ્યો હતો. શું કહેવાનું? બરાબર ને? સમજમ પડે ને? બોર એક મિનિટ હેર ચાટ હેર ચાલુ કર. અલ્યા હિન્દી નું નહીં કહ્યું તને, મેં ગુજરાતી ડાયલોગ તને કહ્યા. હિન્દી ડાયલોગ નહીં આપણે બોલવાના, તો ગુજરાતી આપણે ડાયલોગ બોલવાના. પુષ્પા વાંકા નહીં વળેગા, ગુજરાતી બોલવાના. એ ખબર નહીં પડતી તને? પુષ્પા ચાલા નીચે વાંકા નહીં ને મેં પૈસા લઈને નીકળી. એટલે એવો ડાયલોગ નહીં ને બોલવાનો. દીપા કાકા મને તો ગુજરાતી કીધું. એટલે પુષ્પા નેચે નહીં ઝૂકેગા ને તો પૈસા ચેરી રીતે લેગા?
જ્યારે યુટ્યુબમાં પેમેન્ટ આવશે તો પૈસા કઈ રીતે લેશો તમે? અમારે હારા એ લેવાય છે? તો મને પાછું કહેવાય, મને પણ વિચાર આવજો. પણ કેવા જેવું હે કશી? તમે બીજું શીખવાનો આપણે ચૂપચાપ રાખો, મને પણ વાગી રાખો. મેં તને કહ્યું કે તારા ડાયલોગ મારો કયો ડાયલોગ ખબર તને? હે કે સુંદરી ભરી પણ એનો વર નાખ્યો. શું કહેવાનું? સુંદરી વરી પણ વર નાખો. સુંદરી નહીં લ્યા બળધ્યા, સુતરી ભરી પણ એનો વર નાખ્યો. કેવું? ચાલ. સુંદરી ગયડી થાય તો પણ સુધરી નહીં, આખો દાડો મેકઅપ ના મેકઅપ કર કર કરે હે. લ્યા એવું નહીં લ્યા, કા સુંદરી નહીં બળધ્યા, કા સુતરી ભરી પણ એનો વર નાખ્યો. એવું મને લાગે તારામાં બરકત નહીં આવવાની છે. પછી આ ડાયલોગ આવો ને આવો બોલશે તો આપણે આમ ફોન નહીં કાઢીને મારશે, ખેંચી ખેંચી. એટલે કહો દીપક કાકા રાખો તો અમને કંઈક આવડે. વાનો ડાયલોગ મને પાછળ ભાઈ કોમ કે જરા તું બે જાય. દીપક કેમ બોલાવો? કરણને લઈ હવે તારે તારે કયા ઉભો થતી. તારી કોણ એ સુંદરી તારે કોમમાં આવવાની? હવે તારે કયો ડાયલોગ બોલવા ખબર તને? પોઈન્ટ ડાયલોગ પોઈન્ટ ટોપિક એવા આલું, હા એ પોઈન્ટ ટોપિક તું બોલી શકું તો તું પાસ, બરાબર? નહીં તો ફરી તું વિડીયોમાં પહેલ, બરાબર? હા હા. જો પહેલામાં પહેલું એક ટોપિક પહેલું કયું બોલવાનું તારે? આ જંગલનો રાજા હું છું, મારા જંગલમાં કોઈને પગ મેળવાની પણ તાકાત નહીં, બરાબર? બીજો ડાયલોગ કયો કે ઉભા છે, ઉભારો. એક એક તમે ના શીખડાવશો એ ન્યાતે બોલવા દો. એ મહેનત કરશે તો જ ખબર પડશે, નકર નહીં ખબર પડે. આ એ વાત તમે સાચી શીખડાવશો ને તોય કશું નહીં આવડે. એને કરતા તું તાર ન્યાતે તાર મન ફાવે એવા પોત ડાયલોગ બોલ. એક કામ કરો, તમે તમારા મન ફાવે ને એવા પોઈન્ટ ડાયલોગ તમે બોલ નાખો, બરાબર? ચાલો રેડી, હેલો સ્ટાર્ટ. સ્ટાર્ટ. આ જંગલનો રાજા સિંહ છે, હું નહીં. એટલે એવું નહીં યાર, જો દિલીપજી ઊંધું જ બોલ્યો ને. હે આ ઊંધું જ બોલ્યો ને. હું પેટમાં દુખી જ ગયું મને. શું કરવું ભાઈ બોલો? એટલે પણ એવું નહીં, મેં એને એવું કહ્યું કે આ જંગલનો રાજા હું છું, સિંહ નહીં. તારે શું બોલ્યો ખબર તમને? આ જંગલનો રાજા સિંહ છે, હું નહીં. અરે વ્યવસ્થિત બોલ યાર. અરે આ જંગલમાં મારા રાજા સિવાય આ પાંદડું પણ નથી ફરકતું. તો ફરી યાર જંગલમાં મારા સિવાય પગ મેળવાની તાકાત કોના છે? જો આવા ડાયલોગ બોલો. આ ગયડા જોડથી થોડું શીખો. સાચી વાત છે. એટલે બે ના ફરકે મારી આ જંગલમાં મારા રાજા સિવાય પાંદડું પણ નથી ફરી શકતું, તો પણ તમનું ફરી રહ્યું છે. મારી રહ્યું નહીં. મને લાગે દિલીપજી હા આ થોડીક મજા મને નહીં લાગતી હો આ બેનમ. હા હું આઈ જાઉં. આવડે ના તું આવડે નહીં. એક ડાયલોગ યાદ આવ્યો. યાદ છે ને હા કમ્પ્લીટ? કમ્પ્લીટ યાદ આવ્યો. પછી હડો બોલ એક મિનિટ. ચાલ રેડી. જંગલ બગડે તો બાપુ બગડે, આ બાપુ બગડે ને તો 52 ગોમ પપડેલા. હા બરાબર બરાબર બરાબર. વેરી ગુડ હો, બરાબર. સરસ કર સરસ કર. બે બે જા તું કરો વિડીયોમાં હેડ. હવે દિલીપજી તમે આવો હેડો. મારે તો આવું પડશે. તમારે જ આવવું પડશે, બીજા કોઈની જરૂર નહીં. અને તમારી સિવાય પહેલાં પહેલું તો હું એક તમારી જોડે અનુભવ થોડોક માગીશ એમ હા હા બોલો. કે તમે આ ગુજરાતી પિક્ચર કેટલા વર્ષોથી જુઓ એમ? અરે જો લાગે હું હાથમાં ભણતો હતો ને તારનો મેં ચાલુ કર્યા હે એ 2025 લાગી ગુજરાતી પિક્ચર જોવા. હિન્દી પિક્ચર આપણે જોતા જ નહીં કોઈ જાય. એવું છે? કામ કરો હા તો ગુજરાતી પિક્ચર તો અમે એટલા બધા જોયા છે, બરાબર? હા. એમાં સારામાં સારા તમારા ડાયલોગ કયા કયા હતા એ કહો. અરે મને તો દરેક પિક્ચરના ડાયલોગ યાદ હે. બોલો ને તમે. પણ હું શું કહું બરો, હા. એક વાર શાંતિ ઉભા રહો ને. તું બોલું પણ મારે સીન તો નહીં આ. મારે ફોન કરી ગયો એટલે વાઇફાઈ થાય ને એટલે આમ જ થાય. એટલે એમ નહીં ભાઈ, હું શું કહું તમે સીન તો નહીં આનંદ. ના ના આપણે પીતા જ નહીં ને. ખાવો ખરા, પીતા નહીં. ખાતા નહીં પીતા નહીં. એવું હા તો શું ખાવા પીવાનું કશું નહીં? રાત કો સોના માણા પી લેતા હે. એવું ભૂલી ગયા શું ખાવું એમ. નહીં, એ તો એમને ખબર હશે. આવું હા. તો આપણે દિલથી એક વાત કહું તમને. હા બોલો. તમે આપણે જે પેલા ડાયલોગનું આપણે પ્રેક્ટિસ કરવાય ને હા હા એમાં તમને જેટલા પણ તમને ડાયલોગ આવડે એ બધા ડાયલોગ તમે આજે એમાં કહી દીધો, બરાબર? અરે કશી વાંધો તમારા નહીં. અનુભવમાં અત્યાર સુધી તમે પિક્ચર ગુજરાતી જોયા ને હા હા એ ગુજરાતી પિક્ચરના અનુભવ તમને બધા હશે ને? એમ નહીં ભાઈ મેં આ ડાયલોગ માર્યા. વિડીયો ના ચાલે અરે વિડીયોના મારો ગમે તે તમે મારો એમ. હે દરેક જગ્યા પણ મારો મુદ્દે મારે ડાયલોગ જો એમ. હા હા તમે હિન્દી પિક્ચરના બી મારી શકો, ગુજરાતી પિક્ચરના બી મારી શકો, વિડીયોના બી મારી શકો, ગમે તે મારો પણ ડાયલોગ મારો. મારી કારણ કે આપણે એની પ્રેક્ટિસ કરવાની આજે એમ. અરે કશી સમજ્યા? વાંધો નહીં. ચલો હું કેમેરો સ્ટાર્ટ કરું એટલે તમારો વિડીયો ઉભારો છે 2 મિનિટ યાદ કરવા દે મને. બરોબર કરો બિંદાસ. તમારે જેટલી મિનિટ જોતી એટલી મિનિટ કહો મને, હું આવતો. ચાલો. ચાલ. અરે આ રૂપ છે ને રૂપને જોઈને તો હું શું કહું તમે 2 મિનિટ રાહ જોઈને ફરી તમે કહો એમ. કમ્પ્લીટ કમ્પ્લીટ. હવે
ભાઈ આચો નહીં, ઉંમરવાળા છે, તમારા કરતા મોટા છે. તો સ્ટાર્ટ. આ રૂપ સીના રૂપને જોઈને એની ગણનારી પણ નથી ઓળખી શકી તો આ ભોકાભાઈ કેવી રીતે ઓળખશે મને? શાબાશ. હવે કોઈ બીજો એવો કોમેડી કોઈ ડાયલોગ હોય ને એવો જેવો કે રમેશ મહેતાનો, પછી અસરાણીનો, કાદર ખાનનો, અને પછી પેલો શું કહે છે એનું નામ યાર, જોની લેવર, પછી પેલો સાઉથના પિક્ચરમાં પેલો જે આવે ને શું ને પ્રભુદેવા ને બધા ગમે તેનો ડાયલોગ તમને આવડતો મારો. સ્ટાર્ટ કહી દો ને. તો સ્ટાર્ટ. કયા ગામના ગોરી તમે? કેટલા નાના ગોરી? વાહ વાહ વાહ, ટાઈલો તેતા દીપારી માટે. હવે હીરો ડાયરેક્ટ નો ડાયલોગ ઓમ વટ પડશે ને. અરે આમ શીલતા હોમી ઉભી હતા, શીલતા થથડી જાય એવો ડાયલોગ છે. એવો ડાયલોગ જોરદાર કહેવાતો હતો. ચાલો હાડા બરાબર સ્ટાર્ટ કરો, પછી તમે રેડી રાખજો બરાબર. બસ 1 મિનિટ. ચાલો સ્ટાર્ટ. અરે આ અઘોરી જંગલમાં ગુલાબનું ફૂલ ક્યાંથી વળી? આ રૂપસી ઊભો હોય ત્યાં ફૂલને તો વિખેકી નાખે છે. શાબાશ, જબરજસ્ત, જોરદાર કર. જો હવે નરેશ કનુડિયાનો મારજો. કનુડિયાનો ડાયલોગ ના ભરેલા હો દીપાજી. ચાલો સ્ટાર્ટ. અરે કોની માએ સવાસે સૂંઢ ખાધી છે કે મારા ઘેર મહેમાન આવેલા ઉપર હાથ ઉઠાવી જોવે, હાથ એમના કાપી નેચે નાખી દે. કરો બસ, જબરજસ્ત. શીખો જો આ ઉંમરવાળા મોણા જો શીખો. જોયું ને આટલી ઉંમર છે પણ કેવો ડાયલોગ આજની પિક્ચર જોયે હોય પછી અમારે ચડાય આવે જો આજકાલના હે એ બે તો એમને જોઈ શીખો કે કેમ એમને જોઈ શીખો. અમે તો મને એક એવું મારી ઈચ્છા છે એવી કે તમે છે ને હવે એક સારામાં હિન્દી ડાયલોગ મારે એમ. કશો વાંધો નહીં, કહી દઉં. તમને આવડતો હોય તો શીખવાડો કે ચાલશે? હાલો ધોની લેવાનો કઈ બતા. ચાલો જોઈ લેવાનું. હા ચાલો ચાલો સ્ટાર્ટ. અરે ઓય માં અમને देखा, सबने देखा, ये बड़े बड़े घोड़े, अरे सब कुछ हमने देखा. माँ क्या हुआ है? જબરજસ્ત. કોઈ ડાયલોગ પાડો. જોરદાર કર. હવે બીજું શક્તિ કપૂર નું મારશો? મારશે. 100%. ચલો સ્ટાર્ટ. मेरा नाम चांदू, मैं आंदू. मेरा नाम चांदू, मैं आंदू. જોરદાર. ટાઈલો તો પાડો ને, ઉંમરવાળા ટાઈલો તો પાડો યાર. ખરું દિલીપ સિંહ, ખરું હા, જોરદાર. તમારા કટ બધા એક કટ મને જોરદાર લાગે. કોણ લાવે? હવે કોઈને લાવવા નહીં, હા પણ મારી ઈચ્છા એવી છે કે બધાને ભેગા કરીને ફરી હોમામી કટ બોલાડીએ એમ. તો કશું તો એવું કરો. ચાલશે ને? હા તમે એવું પેલા કહેતા ને કે હું વિડીયોનો એક ડાયલોગ મારી, હા ઓય તમારી ઈચ્છા હોય તો ડાયલોગ ગગડાઈ નાખો એમ. અરે કશો વાંધો ખખડાઈ નાખ્યા આપણે. બરાબર. અરે આ બંકા પર તો હે ને 302 વાગે લે લે. અરે તમે કોર્ગીઓ લેને આવો કે ઇકો ગાડી લેને આવો. આ બંકા પર તો કેટલા કેસ થઈ ગયેલા હે લે. ઓફીરો હવે હું શું કહું તમને, જો મારી એવી ઈચ્છા છે કે એક બાજુ તમે આગળ ઉભા રહો, બરાબર, અને એક બાજુ જયલો આ બાજુ ઉભા રહો, અને એક બાજુ કરણી આ બાજુ. ત્રણે એક બાજુ ઉભા રહો અને પછી તમે હોમામી કેવું કે આપણે પેલું ઘેર ખબર આપણે ઘેર વળવાળ થતી આપણે કઈ રીતે વળીએ એ રીતે આપણે છે ને પછી સ્ટોરી બનાવવાની. આ સ્ટોરી પછી આપણે એ રીતની સ્ટોરી બનાવવાની. એટલે આપણે હોમામી કેવું ને કે પેલા જયલો ને તમે બે વળો, જયલો ને તમે બે વળો, પૂરો હમણાં જયલો ને તમે બે વળો, આપણે ઘેર કેવું વળીએ એ રીતે. ગારો નહીં બોલવાની, ખાલી હોમામી વળવાનું એમ, બરાબર. પછી કરણીઓ અને તમે વળો એ રીતે હોમામી ખાલી વળવાનું. આપણે એ રીતના સ્ટોરી બીજી બનાવવાની, બરાબર. તો પહેલા તો સ્ટાર્ટિંગમાં તું એ જાય લાઈન ઉપર, કારણ તમે લોકો આપણે બે જાવ ને બે જાવ ને. ચલો હું સ્ટાર્ટ કરું એટલે તમે સ્ટાર્ટ કરી દેવાનું, બરાબર. કેવી રીતે? ઘેર વળતા હોય એ રીતે. એવું નહીં લે, મારામાં નહીં હમત તો કેમ નહીં. આમ હાથ બાબા કરી તારી જમીન મારે નહીં જોતી, એ તારી જમીન તારા બાપ દાદાને મેં આપી દીધી, અર્પણ કરી દીધી. ફરી જેલો આ કે ભાઈ માં મારી બાપ દાદાની જમીન તમારી અમારી નહીં જોતી, અમે તો બધા અમારી જો જમીન વાળા છીએ, તમે અમારું બધું બસાવી આ રીતે તમારે વડવાડ કરવાની, એ રીતના આપણી બીજી સ્ટોરી મેળવાની છે, બરાબર.
અને જા તને દુકાને ગગાડ્યું બધું એક વાર દુકાને નહીં જતો તું ઘેર બેહ્યો એ ના ચાલે તમારા દીકરાને માં જાલું તમારે જાલું અરે પણ હું મોટો થઈને જવાનો હું કેવી વાત કરો તારે ના જવાય કઈ કામ હોય તારે મારે ભણવાની ઉંમરે તમને દુકાને મોકલો ના ચલાવું એટલે ભણવાનું એક વાર રહી તારે દુકાને જવું ના પડે મારા પગ હાથે તું જવાનું એ દુકાને મોટું તો મારા વડા પ્રધાનમંત્રી શું વાત કરો તમે અરે કોઈ વાળા બધા મજા લગી બની નહીં બની કોઈ બધા વાળા નહીં લોકો ઠેસરો જાય ને બાકી કાઢવા જાય તમને લોકોને તો કેટલી વાર કહ્યું કશી સમજણ જ નહીં પડતી યાર બોલો સમજણ તો બધી પડે પણ આમ તો કાઢવું પડે તને શું પડે લે આ દુકાને મારા પગ દુખી જાય ને તમે મને મોકલ કરો સાયકલ આલો તો હું જાઉં લઈ અરે તું મોટો કે હું મોટો તો મોટે તમે બરાબર દીપા કાકા અને તમે માં સાયકલ આલો જઈને જાઉં ને હારે હેર તો જાવ દરરોજ એટલે કોઈલા અમારા બાપાએ તું અમને સાયકલ નહીં લઈ આલી ને હું તને સાયકલ તો અહીં લઈ આલું તો તાર બધો છોકરા કરે તાજો સાયકલ હે ને મોડે તો ટાઈમ પડી હે જોયા ને તો તે ટાઈમ પડી હે એક લે લે ને આવ લે ને એ તાર ભાઈ બને તે બીજો કોણ હે પણ હાલ તો ઈયો અરે ના લે ના ચાલે તને કશી કોની ખબર નહીં પડે સુપર કટ હો સુપર કટ હવે કોમ કરી દીધી છે આપણે થાકી ગયા હો થોડી થાક ખાઈ લો બરાબર તું થાક ખાઈ લો એક ડાયલોગ બોલ નાખું આયદા હેર ઉભો રહી ઉભો થાય બોલજે પછી તારે જે બોલવું હોય બોલી આમાં હોને હે ચાલ દિલીપ જો ખબર ભાઈ ગાવ ડાયરેક્ટ આપણે જોવા તું દીપા કાકા અમે તું ડાયલોગ બોલ દે જબરજસ્ત એટલે દીપા કાકા તને હોમો ડાયલોગ બીજો ખકડાય હાલે બરાબર ચાલશે ને દિલીપજી ચાલો સ્ટાર્ટ જો તું ગમે જીવ બંકો હોય ને તો કાલે વાઘડી એન્ટ્રી થઈ ને તો ભળભળા ભમાઈ રાખો લે હોવે અરે સુરત કભી ઝાંખો પડતો નથી અને તારા જેવા બંકાઓથી આ દરબાર પાછો પડતો નહીં ને બંકો તમે હમણે વાઘડી એન્ટ્રી થઈ તો ભળભળા ખોપડી જાય ને હોવે વાઘ આપણે જંગલ કાપે ને તો વાઘ પૂરું કરીને નાઈ જાય કશી ખબર ના પડે આ જંગલ ખાતર હમો ની રે જંગલ કાપવાની વાત કરે છું તમને જંગલ કાપે વાત કરે તમે કોડી ઉઠાવડે તો તાકાત ની જંગલ કાપવાની વાત કરો તમે અરે હું નહીં ઉઠાવતો પણ મારો છોકરો પુષ્પા તો ઉઠાવા કે નહીં કોઈ જોઈ ને બે પિક્ચર અરે પુષ્પા ના ચાલે બાહુબલી આવે તો ભળભળા ઉકરા ઉગી જાય બાહુબલી ના રે વળી એ કટ્ટાપા ગદ્દારી કરી જે ચાલતું છે અરે ના ચાલે એ કટ્ટાપા એક જ તુજો મારે તો ભળભળા બાહુબલી પેલા ઉગી જાય ગોઠવું વળી પુષ્પા તો ચાલે તો ઝૂકી જાવ સુપર ચલો સુપર કર હવે એક દિલીપથી આપણે છેલ્લો કટ લઈ લેવાનો કહો કે આપણે મેં હમણાં કહું ને કે આપણે બે અમારા જે ઘરમાં જે લોકો હોમામી ઝઘડા થતા હોય જમીન માટે કાં તો ગમે ત્યાં માટે બરાબર કે તે મને શું હાલ દીધું છે કે તું મારો મોટો ભાઈ તને તે મને શું હાલ દીધું છે બરાબર ત્યાં બધું બતાવી પડ્યો હું હે અને બાપાનું માજુ રાખતો તો મને કશું બાપા હાલવા નહીં રહે ત્યાં બધું બતાવી પડ્યું અને તું બાપાને રાખતો હતો તો બધી જમીન ત્યાં લીધી દીધી મારું બધું લખાવડાવીને બધું લઈ દીધું અને બધું નોનાનું લીધા શરમે ના આવી આવા બધા ડાયલોગો તમારે બોલવાના આકર્ષી ખબર હવે હું અહીંયા બધાને બોલતો ને અહીંયા બધા મને મારે હું નાહી તો અહીં કટ પૂરો કર્યો પણ ડાયલોગ તો બોલો થોડો હા એમ ડાયલોગ બહુ થોડું લોંગ થાય આપણે એમ ફરી અહીંયા મારે પછી ભેગા તો હું કર્યું ચાલો સ્ટાર્ટ તમે લોકોને હે કશા કોમના જ નહીં લે બોલો કેમ નહીં કોમના એટલે તમે તને ત્રણ જણા હોય કશા કોમના હો નહીં યાર એટલે અત્યારે લગીને અમારું કશું રહેવા નહીં દીધું એટલે તમે અત્યારે હમણાં ખાઈ ખોદો અમારું એટલે કાલે ના ખવડાય તમે મને કહો હે અમારે જે બાપ દાદા જમીન હતી એ તમે અમારા જોડે ચેડાઈ લીધી છે સાહેબ કરાવી જમીન ખરીદી અને અમારા બાપાની સેવા કરી કોઈ નહીં તમે અત્યારે મોટા થાય અમારા મોટા ભાઈ કરો તમે સેવા કરવા વાળા કોઈ અરે દીપાજી આવું ના ચાલે અરે મોટા થાય ભાઈ મોટા ભાઈ થાય એટલે કશું નહીં બોલતા હતા લગીન અરે એવું બોલવા નહીં હું ગોઠું એવો જ નહીં તમને તમે મોટા થાય શરમ આવી જાય તમને નોળા ભાઈ ઉપર હાથ ઉડાવતા શરમ આવી જાય નોળા ભાઈ ઉપર હાથ ઉડાવતો તમારે અરે ઉઠાજો ખબર પડે તને આ ઉઠાજો ખબર પડે તને અરે ના ચાલે એવું અરે જેલા શું તમે જોઈ રહ્યો આવું ચાલતો આપણે હાથ ઉડા ભાવા ના દિલીપજી આ ઝઘડા નહીં કરવાના દિલીપજી રે ના દેજો આ દિલીપજી મને આવા માથાના મળ્યા હે ને એટલે શું કરવાનું હવે પણ મારે કંઈક ચેનલ ચાલુ કરી એટલે કે બધું આગળ તો કામ તો લેવું જ પડશે ને અમને તો બહુ ખોટું કામ કરી નાખ્યું આ પેલા દિલીપજીના મોમને મારે ને હવે કાલથી મને કઈ વિડીયો મેળા પેલા કરણ જેલા આવો હા બોલો એટલે શું લેવા તમે યાર અમે તો મારા તો વિડીયો તમારી અમને તમારા બાપ દાદા ને તમારી વિડીયો તો કાઢો દીપા કાકા કહી દેજો કે દાદાગીરી નહીં કરે ને કમ પડશે હા એટલે ના કહેવાય તમારો મોટો ભાઈ થાય કારણ તને એને શીખવાડ્યા ભલે તમે જમીન ને બધું વેચતા પણ આગળ આપણે વિડીયોમાં આપણે એવું શું છે ખબર તો તમારી જમીન હું લઈ લઉં તો તમે ચેલું દુખે અને તમારી જમીન લો તમારે બરાબર છે પણ તમારે તમારી જમીનનો ઝઘડો આગળ કઈ કાઢવાની જરૂર હતી મારી વિડીયોમાં એમ કહું કાલુડીના વિડીયો
પછી મારું એ થઈ જશે બ્લોકેટ થઈ જાય શું કરવાનું કહો અલા ના થાય અમે નહીં આ બગડ વાતો જેવી લીધે આપણે કશું ના થાય આપણે ટેન્શન નહીં લેવાનું એવું એટલે એવું વસ્તુ બરાબર છે પણ કાલ ઉઠી અહીંયા વિડીયો ના આવ્યો તો એમને જ્ઞાન કટ કોણ લેવાનું આપણે વિડીયો ચાલુ છે કોઈ વિડીયો ચાલુ છે તો હું એ જ કહું છું તમને એટલે એ વસ્તુ બરાબર હવે કાલ ઉઠીને તમારા વિડીયોમાં આપણે એવું કહ્યું કે ભાઈ વિડીયોમાં તમારે હમામી વળવાનું છે બરાબર એવો કટ આપણે દેવાનો હતો આપણે હવે કાલ ઉઠીને તમે દિલીપસિંહ તમારે ઘેર જઈને તમારી જોડે વળશે તો શું કરવાનું તમારે આપણે આપણે નકલી વર્તા હતા હા ના હાચુકનું થોડું મારવાનું તમે હાચુકનું માર્યા પણ અમને લાગ્યું આટલું મારે તમે આટલું મારી છે તમે બુદ્ધિ વગરનું કામ કરો કાલ ઉઠીને એ તો ઘેર જઈને તમારે જો વળશે તો કારણ કાલે તમે કહેજો કે ભાઈ વિડીયો મેળવ નહીં આવે તો તમે કોને લાવશે બીજાનો તો વિડીયો માફી માંગવી પડે આપણે ઘેર જઈને. હવે માફી માંગી એવું ના લેજો ચાલે એવું હતું ને આપણે વિડીયો બનાવતા હતા એટલે પણ માફી માંગી લેજો અમે તો રીના ભરેલા રીહ બહુ ચડે એટલે માફી માંગી લીધી બરાબર હા. સારી વાત. હેલો